સત્તા પર બેઠેલા લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટને સપોર્ટ ના કરે, એમની માંગણીઓ મુજબ એમને પ્રોવાઈડ ના કરે, બંદોબસ્તમાં એમને બીજી ના રાખે, તો પછી એ શું કરવાનું છે? મારું માનવું છે કે પોલીસ ખાતાએ બી કડક હાથે વલણ અપનાવવું જોઈએ. આ મારો છે, આ તારો છે, આ પકડાયો એટલે એને છોડી દો કારણ કે આ મોટા માણસનો દીકરો છે, આ બધું બંધ કરો. ઘર મૂકીને જાય તો ઘરમાં ચોરી થઈ જાય, રસ્તામાં જઈએ તો ચક્કુ મારી દે, બેંકમાં પૈસા મૂકે તો ફ્રોડ થઈ જાય. તમે આ શહેરને શું માંડી વાળ્યું છે ભાઈ? ટ્રાફિકની સમસ્યા એટલી બધી કે લોકો નીકળે તો ચારે બાજુ એન્ક્રોચમેન્ટ છે અને મોટી મોટી વાર્તાઓ કરો છો તમે. એકલા પોલીસ ખાતા ઉપર દોષી નહીં થઈ રહી, એને મજબૂત કરો, એની તાકાત વધારો અને એમને ખુલ્લા હાથ છોડો કે કોઈ બી આવે ચમરબંધી તો એ ક્રાઇમવાળાને છોડવાનું નહીં. અગર જો વડોદરા શહેરને સુધારવું હોય, પણ નીતિઓ ઢીલી, બસ ઉદ્ઘાટન પર ઉદ્ઘાટન અને તેમાં બી એમનું બંદોબસ્ત. મારું માનવું છે કે આ શહેરને શાંતિમય લાવવું હોય, ભય મુક્ત લોકોને જીવા દેવું હોય તો ક્રાઇમ ના થાય. તમારા શાસનમાં જ વધારે ક્રાઇમ થઈ રહ્યો છે એવું નરી આંખે દેખાય છે. હું હમણાં ગયો પોસ્ટમોર્ટમ રૂમ પર, એક પણ માણસ નહોતું. શું થયું તમારા રાતના વાયદાના? હું આઈસીયુમાં ગયો, ત્યાં બી એક નહીં. એમ્પ્રેસ બી નથી ભરાયું. તમે વિચાર કરો, જેની પાછળ કોઈ ના હોય એને કોઈ પૂછનારું નથી હોતું. ટીવીમાં ઇન્ટરવ્યૂ આપવું સારું હોય છે. કોંગ્રેસ આવશે આગળ? કોંગ્રેસ આવશે આગળ? કોંગ્રેસ તો જઈ આવી, એમને મળી આવી, એમના દુઃખમાં ભાગીદાર બની આવી, એમને કહી આવી, મારા નંબર આપી આવ્યો, મારા કાર્ડ આપી આવ્યો કે જેવી તમને જરૂર પડે મને ફોન કરજો. અને મારી તો આદત છે કે કોઈ બી દુઃખનો સમાચાર હોય, સુખના સમાચાર હોય તો કદાચ હું ના બી મળું, પણ દુઃખના સમાચાર હું પોતે હાજર રહું છું. અને જ્યાં ફોન આવશે હું જઈશ, એમની દરેક રીતે મદદ કરીશ. આ મારો વાયદો છે. થેન્ક યુ.